નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક જ ઔષધિનો ઉપયોગ કરી અને અનેક બીમારીઓની અંદર આપણને રિકવરી અને રાહતનો અનુભવ આપણે મેળવી શકીએ. તો આજના વિડીયોની અંદર આપણે એક જ ઔષધિ વિશે માહિતી મેળવશું. એનો ઉપયોગ તમે કઈ રીતના, કઈ બીમારીની અંદર કેવી રીતના ઉપયોગ તમે કરી શકો એના વિશે માહિતી મેળવશું. અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, આયુર્વેદના નિયમો જાણવાની ઈચ્છા હોય તો આ ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમને મોસમ આધારિત આયુર્વેદિક ઔષધિઓ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે. તો એ ઔષધિ છે મિત્રો વરુણો. વરુણો વનસ્પતિ ઘણી એવી બીમારીઓની અંદર આપણને ઘણું સારું રિઝલ્ટ આપી શકે છે અને ઘણા વ્યક્તિઓ એનો ઉપયોગ પણ કરી ચૂક્યા છે અને એ બીમારીમાંથી સદા માટે છુટકારો પણ મેળવી ચૂક્યા છે. તો ચોક્કસપણે આપણે આ વરુણો વનસ્પતિનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણા શરીરની અંદર જે તકલીફો થતી હોય એની અંદરથી આપણે સદા માટે છુટકારો મેળવી શકીએ. તો વરુણો વનસ્પતિ જે છે એની પ્રકૃતિ જે છે એ ગરમ પ્રકૃતિ છે. એનું આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે આપણું શરીરની અંદર કઈ પ્રકૃતિ છે એનું પણ આપણે મેચ થવું જોઈએ. તો એ વરુણો વનસ્પતિ ગરમ પ્રકૃતિ છે. એના પાન પણ કડવા છે. એનું આપણે ખાસ જાણકારી રાખવી જરૂર છે આયુર્વેદિક ઔષધિઓ વિશે. બરોબર છે. તો એ વરુણો વનસ્પતિ કઈ બીમારીની અંદર તમે એનો ઉપયોગ કરી શકશો. વરુણો વનસ્પતિ છે એની છાલ પણ ગરમ છે. સરગવાની છાલ પણ ગરમ હોય છે અને વરુણો વનસ્પતિ છે એની છાલ પણ ગરમ પ્રકૃતિ છે. તો એનું પણ આપણે ખાસ જાણકારી રાખવી જરૂરી છે. તો હવે આ વરુણો વનસ્પતિ છે એનો તમે મૂળ અને છાલનું તમે કઈ રીતના, કઈ બીમારીઓની અંદર તમે એનો ઉપયોગ કરી શકશો. જો મિત્રો તમને પાચન સંબંધી તકલીફો થતી હોય, મોસમ આધારિત તમને પાચન સંબંધી તકલીફો થતી હોય, ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, ભોજન તમારું વ્યવસ્થિત રીતે પાચન ના થતું હોય તો જઠર-અગ્નિ મંદ પડી ચૂકી હોય એને પણ બૂસ્ટ કરી શકે છે અને તમારું ભોજન એકદમ વ્યવસ્થિત રીતે ડાયજેશન થઈ શકે. બીજા નંબર એ છે કે તમને યકૃત સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય. બીજા નંબરે તમને મૂત્રપરોધ થતું હોય. ત્રીજા નંબરે ખાસ કરીને પુરુષોને સંબંધી તકલીફ થતી હોય કે પ્રોસ્ટેટ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય. પ્રોસ્ટેટની અંદર કોઈક ને કોઈક સોજો હોય, તકલીફ થતી હોય, તો એવા સંજોગોની અંદર પણ તમે આ વરુણો વનસ્પતિનો તમે ઉપયોગ કરી શકો. બીજા નંબરે છે કે પથરી સંબંધી તકલીફ થતી હોય, ઘણા વખતથી તમને એની અંદર રાહત ના મળી હોય. માની લો કે પથરીની આયુર્વેદિક ઔષધિનો તમે ઉપયોગ કરી ચૂક્યા, પથરી તૂટી ગઈ અને છતાં પણ તમને પથરીને કારણે જે તમને દુખાવો થતો હોય. બીજા નંબરે છે કે શરીર પર સોજો આવી જતો કોઈક કારણસર, કોઈક બીમારીને લગતી સમસ્યાને કારણે શરીર પર સોજો આવી જતો હોય તો એની અંદર પણ તમે આ વરુણો વનસ્પતિનો તમે ઉપયોગ કરી શકો. તો હવે આજે આપણને તકલીફો થાય, જઠર-અગ્નિ મંદ હોય, યકૃત સંબંધી તકલીફ થતી હોય, પ્રોસ્ટેટ સંબંધી તકલીફ થતી હોય, પેશાબ સંબંધી તકલીફ થતી હોય, પથરી સંબંધી તકલીફ થતી હોય, તો એવા સંજોગો કદાચ તમને કોઈ પણ એક બીમારી તમને અનુભવ થતો હોય તો તમે આ વરુણો વનસ્પતિનો કઈ રીતના ઉપયોગ કરી શકશો. તો એની અંદર છે સૌથી પહેલા તો એની છાલ લેવાની, એના મૂળ લેવાના, એને સૂકવી દો, એનું ચૂર્ણ બનાવી દો. પણ એટલું ખાસ ધ્યાન રાખજો કે ગરમ પ્રકૃતિ છે એનું પણ આપણે ખાસ ધ્યાન. ગરમ પ્રકૃતિ એટલે કે આપણે એક રીતે તમને જઠર-અગ્નિ મંદ છે એ બુસ્ટ થઈ જશે અને બીજી બીમારીઓની અંદર પણ તમને એની અંદર રાહત મળી શકશે. તો એ મૂળ જે છે, બીજા નંબરે એની છાલ છે, એનું ચૂર્ણ બનાવી દો. અડધી ચમચી જેટલું તમારે ચૂર્ણ લેવાનું, 1 ગ્લાસ પાણી લેવાનું, એની અંદર નાખી દો, ઉકાળી દો. અડધું થાય ત્યારબાદ તમે ઠંડુ પડવા દો અને ગાળી અને એનું જો સેવન કરશો તો આપણે જે કંઈ તકલીફો વિશે માહિતી રાખી, સમજી ચૂક્યા એની અંદર તમને આ રિકવરીનો અનુભવ મિત્રો મળી શકશે. તો ચોક્કસપણે તમે આ રીતે એ વરુણો વનસ્પતિ મૂળ અને એની છાલ ચૂર્ણ બનાવીને અડધી ચમચી લઈ પાણી સાથે તમે ઉકાળો અને ત્યારબાદ તમે એનું સેવન કરી શકો. તો પથરી સંબંધી તકલીફ થતી હોય એની અંદર પણ મિત્રો તમને રાહત મળી શકશે. બીજા નંબર એ છે કે ઘણી વખત આપણા શરીરની અંદર મિત્રો ગાંઠો થતી હોય. ઘણી વખત એવો
ખાસ કરીને ઉનાળા ઋતુની અંદર એવો પ્રોબ્લેમો થતા હોય. માની લો કે ચરબીની ગાંઠ થઈ, ગળગુમળ થયા, કઠણ એવા અસહ્ય વેદનાયુક્ત પણ ગાંઠો બનતી હોય છે. એ જલ્દી ઉગડતી નથી. એની અંદર વધારો થાય, દરરોજ વધારો થાય, તો તમે કોઈ પણ પ્રકારની તમને એવો અનુભવ થાય શરીરની અંદર, ગાંઠનો અનુભવ થાય, તો તમે આ વરુણ વનસ્પતિનો તમે ઉપયોગ કરી શકો. તો વરુણ વનસ્પતિ છે એની છાલ લેવાની, એને તાજી છાલ, એનું ચૂર્ણ નથી, એની તાજી છાલ લઈ લો, એને પેસ્ટ બનાવી દો, બરોબર છે. એ પેસ્ટ તમે જે જગ્યા પર તમને ગાંઠ સંબંધી તકલીફ છે એ જગ્યા પર તમે દરરોજ લેપ કરશો એટલે ગાંઠ ધીરે 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 કરીને વિખેરાઈ જશે, છૂટી થઈ જશે. તો આ રીતે પણ તમે એ છાલનો ઉપયોગ કરી શકો ગાંઠ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો. બીજા નંબરે છે કે બરોળ વૃદ્ધિ, બરોળની સમસ્યા અથવા લીવરની સમસ્યા થતી હોય તો એવા સંજોગોની અંદર તમારે આ જે વરુણ વનસ્પતિ છે એનું છાલ, એનું ચૂર્ણ, એનો ઉકાળો બનાવીને તમે થોડા ઘણા 1 ચમચી 2 ચમચી 2 દિવસના અંતરે પણ તમે લઈ શકો, જેથી કરીને એની અંદર પણ તમને મિત્રો ઘણું સારું રિઝલ્ટ મળી શકશે. કે પેશાબ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો એની સાથે તમે એક બીજી ઔષધિ પ્લસ કરી શકો, વરુણો અને સરગવો, એ બંને છાલનું મિક્સ કરી દો, 1 ચમચી ચૂર્ણ, અને તમે એ ચૂર્ણ પાણી સાથે ગરમ કરી અને થોડા ઘણા છે તો તમે સેવન કરશો એટલે પેશાબ સંબંધી જે કંઈ તમને કષ્ટદાયક પીડા થઈ રહી છે મિત્રો, એની અંદર તમને રિકવરી મળી શકશે. ઘણી વખત પેશાબ સંબંધી તમને બદલાવ થતો હોય, કલર ચેન્જ થતો હોય એવો અનુભવ થતો હોય, ટીપે ટીપે પેશાબ આવતો હોય, અથવા તમે અસહ્ય કષ્ટદાયક પીડા થતી હોય પેશાબ સંબંધી મિત્રો, તો તમે વરુણો અને સરગવાની છાલનું મિક્સ કરી ચૂર્ણ તમે એનો ઉપયોગ કરી શકો. તો પેશાબ સંબંધી અનેક જે તકલીફ થઈ રહી છે એમાંથી મિત્રો તમે છુટકારો મેળવી શકશો. બીજા નંબર એ છે કે ઘણી વખત ગાલ પચોડિયા થતા હોય છે, બરોબર છે. કાન સાથે કોઈક ને કોઈક અંશે સૂજન આવી જતું હોય, ચામડી લાલ થઈ જાય, તો ગાલ પચોડિયાની અંદર પણ તમે આ વરુણ વનસ્પતિનો ઉપયોગ કરી શકો. તો એની છાલનું ચૂર્ણ લેવાનું, એની સાથે હળદર મિક્સ કરી દેવાનું અને એનું લેપ કરો, તો એ જે ગાલ પચોડિયાની જે સમસ્યા થાય છે એમાંથી પણ તમને આરામ અને જે કંઈ દુખાવો થઈ રહ્યો છે એની અંદર રિકવરી મળી શકશે. તો વરુણ વનસ્પતિ ઘણી એવી બીમારીની અંદર આપણે રાહત આપી શકે છે. ઘણી વખત આંતરડા સંબંધી આપણને કોઈ તકલીફ થતી હોય, આંતરડાને ઇન્ફેક્શન, સોજો, દુખાવો થતો હોય, તો એવા સંજોગોની અંદર પણ તમને ફક્ત વરુણ વનસ્પતિ છાલ ચૂર્ણ અડધી ચમચી 1 ચમચી તમે લઈ પાણી સાથે ઉકાળી અને એનું જે સેવન કરશો તો આંતરડા પણ તમારે એકદમ ક્લીન થઈ શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી મિત્રો કે વરુણ વનસ્પતિ આપણા શરીર માટે એક ખૂબ પ્રચલિત અને અકસીર કામ કરતી ઔષધિ છે. તો તમે ચોક્કસપણે મિત્રો, તમને કદાચ આવી તકલીફો કોઈક ને કોઈક અંશે એવી કોઈ પણ એક તકલીફ થતી હોય તો તમે એનો ઉપયોગ કરી શકશો, જેથી કરીને ઘણું સારું રિઝલ્ટ અને સદા માટે તમે છુટકારો મેળવી શકશો. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ જીવનશૈલી મળે. પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.